આ તો ખમા મળે એટલે એને હાઈ હેલો કરી દેવો. હા એમ આવે ને ચાલો તો જઈ જલ્દી પાણીપુરી ભેળ એવું ખાને વાલે હે હમ. તો તમારે ખાવાનું છે? સમજો મસ્ત મજાની ભેળ આવી ગઈ છે. મેં ક્લાવ મારા એક મારે દેખાડવાની છે ભેગી કરવું જોવો છે ને ફેમિલી મસ્ત. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ કે આજે જવાનું છે આપણે કોટડા. તમે થમલેન જોઈને આવ્યો તો તમને ખબર પડી ગયેલી છે કે કોટડા શું કરવા જઈએ, શું કરવા જઈએ હું પણ કોટડા થઈ જોઈએ આજમાં. કેમ કે બસ આજ નવરા હતા ને થોડા કાંટો મારી આવી, વરસાદ નહીં આવ્યો ને પેલા એમ. પછી કઈ નક્કી ન હોય કે ઠેકાણું ન હોય જવા લઈ જાય નહીં, કેમ કે મારો રસ્તો બંધ થઈ જાય વરસાદ આવે એટલે પછી ન લઈ જઈએ. અને ભાઈને મજા નથી ભાઈ, બહુ મજા નથી તો એના માટે એવું લાગશે દવા બહુ લેતા છું કા રમે તો છે પણ મતલબમાં ઉજમ નથી આવતું. કોલેરું થઈ ગયું ને એની જેમ 2 દીથાનું થોડોક માંદો છે, શરદી થઈ ગયેલી છે. ચાલો તો જલ્દી નીકળું. હા જઈએ બાટીને ધબધબાટી જઈ કોટડા. તો જો મિત્રો આ બધા થાય છે 11 કરવાના, ગાડીમાં બધા બેસે છે, ટોક થાય છે. 1 2 3 4 5 ને 6 જણા. તો હમણાં તો આ ગાડી ફૂલ લોડમાં છે. આ તો ખમા મળે એટલે એને હાઈ હેલો કરી દેવો. હા એમ 6 જણા છે. કોક ને લાગે ઓહો એવો કાંઈ ઘટે નહીં. આવે ગાડી તો હવે કેવી લાગે, મારા કાકી બેસી ગયા છે. ચાલો તો જઈએ લોહીનો નતો સંબંધ યાતો લાગણીની હથિયારી દોસ્તીના મેમતા દયારી ભાઈ બંધી અમારી એ હારે રમતા ને હારે ફરતા ના ગયા એ દોસ્ત. હવે ભાઈઓ આવ્યું કે દોસ્ત ને વી ગયા અને ભાઈઓ આવે ને એટલે પૂજા કરીને બધા મિત્રો ભાઈ બંધો શોખ કરી પેલો એ ઉભી રહે ન્યાનથી ખેંચ તેની એમનો રાજ કાંઈ ટેલી મારા અંગોઠામાં હલવાની ની ખ્યાસ છે. હવે એ કાંઈ છે 6 જણા 2 વ્હીલ આપવાનું શરૂ છે, ગીત ગાવાનું પણ શરૂ છે. એલા ક્યાંય મને નેન છે તારા વાલા. અરે ભારે કરી હાલો બોલો બોલો. તમે બધા ના પાડો તો થેન્ક યુ પણ પેલા કેશ મને નેન એમ કઈ આવે ને ચાલો તો જઈ જલ્દી કોટડા ફેમિલી કઈ છે ને પહોંચી જાવ જરીક દૂર રહે એટલે કે જરીક દૂર ખાલી ડેલો થોડોક દૂર છે, પહોંચી તો જશે. અને આ તો થાંભલે બોડિયું દેખાય કેમેરાની નીચે એ અમારું બોડિયું છે એટલે કે 2 ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા ભૂલ્યા વગર. પહોંચી જાય ચાલો ફેમિલી કઈ સમી છે ને પહોંચી જાય જલ્દી ફટાકે. એટલે અમે દૂધીનું શાક ખાઈને કઈ બુદ્ધિ લાવતા નથી, બુદ્ધિ અમારે એમનેમ છે. નહીં કઈ સમજો દૂધી તો આમ ખાતે નહીં હે આમ. તો ચાલો આપણે દરિયામાં જઈએ. ચાલો જાઉં ચાલો ચાલો ગાઈસ અમે દરિયામાં જઈએ. આ બ્લોગને ઘડીક વિરામ આપીએ. આ તો તમને હંધું કહીએ હું લેવા નકર અત્યારે ક્લિપ આપણે ઉતારવાનું બંધ કરી દીધું. ઓલી મોટી ચેનલનો વિડીયો બને લખો અને પછી ઘડીક ખમીને એમ કહી કે તો આપણે દૂધી મળાજી એવી રીતે કીધું હોય તો તમને કોઈને ખબર ન પડે. પણ આ તો સિરિયસલી આપણે સિરિયસ હાલવું ને નીતિસર હાલવું ને એટલે બધું જણાવતા જાય ને કહેતાય પણ જાય. હાલો કેવલભાઈ સારું. હા અમે પગી જા ગાઈસ કોટડા. જો જવાનું છે આપણે દરિયે. વાહ હા એને ખાવું શું ખબર છે આમ તો જોવો ગાઈસ અહીંયા એ જલસા જેવા આવડા કેળા અને કેરીઓ ને સીતાફળ ને ઓહો એ હે તમે એન્જોય કરવાને આવતા અમે કે થોડું ફ્રૂટ આપી બરોબર છે. હવે હાસી વાત છે ગાઈસ, દુનિયાનું ફ્રૂટ છે આવડા પાસે. અને હાલો લાગશે और આવીશે મજા. મેલે હજી અમે ઘરે નથી પી મોટી ચેનલમાં વિડીયો બનાવવા જાય નાલી ડાયરેક્ટ છે લારીમાં આવી જાય. લારી બોલે તો પાણીપુરી ભેળ એવું ખાને વાલે હે હમ. તો તમારે ખાવાનું છે? બોલો ગાઈસ જીપ્સી માં બેહીને આવ્યા અમે ઓલો પાણીપુરી ને એવું ખાવા કા ઉપડી ગયેલો ને તમારું બે બેનો એટલે પાણીપુરી. અરે વાહ સાહેબ કે દોસ્ત ખબર હે ખાતા હોય ને આપણે ખાતા હોય ને તો બહુ મજા આવે. એ વાત સાચી. અને છે ને ગાઈસ સમજો મસ્ત મજાની ભેળ આવી ગઈ છે. મેં ક્લાવ મારા એક ડીશ અને જોરદાર. હવે અમારે ખાવાની છે પાણીપુરી. અરે વાહ નો 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 ફેમિલી આવડા છે ને બધા ભેળ ખાવાવાળા મેમ્બરો, આવડા પાણીપુરી ખાવાવાળા. અને પાણીપુરી મેકલાવું 1-2 ડીશ આવી જાય ને નાઈસ મસ્ત. જુઓ ઉભી રે કૃષ્ણા મારે દેખાડવાની છે ભેગી કરવું જુઓ છે ને ફેમિલી મસ્ત મેકલાવું. પેલી છે ને મજા આવી જાય, ફૂલ મજા આવી જાય, કાંઈ ઘટે નહીં એવી મજા આવી જાય. હવે પાછા જાય છે ઘરે. અને શું કહેવાય ખબર છે કોટડાની અંદર 1 દિવસની અંદર
ત્રણ વિડીયો બનાવ્યા છે. અમે કેવી રીતે બનાવ્યા છે, કેમ બનાવ્યા છે એ તમારે જોવું હોય તો જોઈ લો. એક દરિયાઈ ખેડૂત દરિયાનો વિડીયો, દેશી રસોઈ કાઠિયાવાડી એ બી એક વિડીયો અલગ બનાવ્યો હાવ સ્પેશિયલ. પછી આમાં આવી રીતે ફેમિલી છે ને ગાઈસ, મજાકની વાત નથી, અમે સિરિયસલી 11 કરવા આવ્યા. 11 જે દી હોય તે દી ગણવા નહીં બાકી. આ પછી પાછી ખૂટી જાય એટલે કંઈ સેટિંગ ન હોય એટલે અત્યારે આગું આમ જો કેરીઓ લાવ્યા. અને હવે આવડા બનાવી છે આગળ પૂર્યું, કેરી પૂરી. આવજો બધા જમવા. એટલે ગાઈસ હાસું આમ જો સિરિયસલી પૂર્યું બનવાની છે. બોલાવા કાળા તેડી કઈ પણ કાંઈ વાંધો નહીં, બનીને તૈયાર થાય ને કેવા દેખાડો, બહુ વખાણ ન કરાય નકર પછી મારા હાળીને પછી મજા આવે, સમજાણું? ઓકે, કોઈ બાત નહીં હો, થાને દો. ફેમિલી ગાઈસ જો કેરી લીધી જો ને આવડા છે ને ભૂંગળા તેડા ને પૂરી બનાવીને શાક બનાવીને રોટલા બનાવ્યા. ઓય બાપા ગાઈસ જોયો કલ્લો મોટો પૂરો. અને હવે છે કે ફટાફટ ખાઈ લઈએ હાલો. અને છે ને કેરી મોળવાનું આની માથે કોને આવડે એમ? મને ન આવડે ને, આપણે કઈ કેરી ખાધી લેવાની. સરસ લ્યો હાલો તો ગાઈસ, કેરી પૂરી શાક રોટલી રોટલા ભૂંગળા બધું છે ને ખાઈ લે ફટાફટ. હા દૂધીનું આપો એટલે થોડીક વધે મારે બુદ્ધિ. કાબુલ ભાઈ રેડી ને તમે દૂધીનું ન ખવાય, બુદ્ધિ વધી જાય. ત્યાં જાઓ બે ભાઈ પછી. ચાલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ. તો ફેમિલી ગાઈસ અહીંયા છે ને છોકરા હિસકો ખાય પણ કઈ ભેગું થતું નહીં. અંદર દાંત કાઢવા મંડાણા અમે અહીંયા આવ્યા બેહવા. ખાટી મેની ઓલી આવ્યા બેહવા કાયા ને. હા ખબર છે ભાઈ, ઘણા ઓળખે, તમારા વિડીયો જોવે ને એટલે ખાટી મને ઓળખે. અને આમ જુઓ કહે છે અહીંયા છોકરા આમ જુઓ, આ નેન્સી 2-3 વાર પડી ને હજી તો ઊભી છે ભાઈ. એ આગળ અહીં ધનજી શીખવાડે આવ્યો પકડો એ કેમ. નેન્સી જો ભાઈ, એ નેન્સી ઊભી એટલે ઈસકો આકોમાં. નેન્સી બેહી દા બેહું તો બેહા બેહી દા જલ્દી લે. કીધું તમે ઉભા છે પણ પડશે ઓપા ધ્યાન રાખ. ચાલો ગઈ ધીમે ધીમે ઈસકો હાલશે તો હાલી રા. હું છું લે હું છું કાર્તિક શું કે ખબર છે કેવા મેરે ને કાર્તિક કેમ કે કેવું થાય બાપ એ કે ભાગે ને અહીંયા એટલે ખાટલામાં 1 2 3 4 ને 5 6 7 જણા બેઠા. ધનજી ઈસકો ખાઈ 3 જણા અહીંયા બેઠા. હું કુડી છે બેઠો. હવે ઘડીક બેસી પછી પાછા ભાઈ હવે આજ ઘરે જવાનું નામ જ નહીં લેતા કોઈ. બોલો હું રોકાઈ દઉં એમ કે અમારા કાર્તિકભાઈ એમ કહે છે કે તમે અહીં રોકાઈ દો તો સોડા પાહું એમ. તો અમને તો આપી દીધી સોડા અને ઓલા પણ જો પીવી છે. બાકી અહીંયા રહેવું હોય તો સોડા પીવા મળશે એમ. બસ તો આવજો, બાય બાય, અમે જઈએ. હાલ આવે તે આવીશું પછી મોડા મોડા કા. હા કે દે તો એને આ પાડી મોડા મોડા આવીશું કા. હા એમ જો હા દો દો ના ખંભા ઉડાડે. બોલો હાલ શીખી ગયો. અને ચાલો ગાઈસ તો જલ્દી જઈએ અને આપણે ઘડીક બેઠા, સોડા પીધી, ચા પીધી અને ભાગો ના લે. ચાલો ગાઈસ તો ફેમિલી આપણે વીવાહા ઘેરે વીવાહા ને પછી છે કે આજમાં તો બહુ મોટો દી હોય ને એવું લાગતું. કેમ કે દરિયામાં વિડીયો બનાવવા જવાનું હતું ને એટલે આપણે સવારમાં વહેલા જહા અને બહુ મોડા લગી રહ્યા આજમાં તો. કેમ કે અમારા લગ્ન છે ને તે દિવસની વાત થી આજ અમે કોટડા રહ્યા ને એટલું તો કોઈ દિવસ નથી રહ્યા. એટલું આજ કોટડા રહ્યા ને બહુ મજા આવી ગઈ. બાકી જોરદાર, કાંઈ ઘટે જ એવું. સાહેબે આજ ઉતાવળ ન કરીને મેં કીધું ને હાલો ભાગવું ને એમ તારે આવ્યા તા હું આજ એને ખમ્યા કીધું નહીં હાલો ભાગવું ને એમ. પણ કાંઈ વાંધો નહીં, એવા છે ઘેરે કારણ આવી એવા વાળું પાણી કરી લીધા છે. છોકરાઓ બધા પૂજ્યા છે. સાહેબની વિડીયો એડિટિંગ કરવાની છે. સાહેબને નહીં પણ હું જ કરતી ઇન્ટરવ્યૂ બાકી હતું. તો બસ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.